પ્રકરણ 9 તાપમાન. સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. આ કિરણોને સૂર્ય વિકિરણો એટલે કે સોલર રેડિયેશન કહે છે. સૂર્યની ઉષ્મા શક્તિ એના વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે. તેથી તેને સૂર્ય વિકિરણો કે સૂર્ય ઊર્જા પણ કહે છે. સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ પહેલાં પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે. તેથી સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ ઉષ્ણતા ગમન, ઉષ્ણતાનયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ તેમજ જળ રાશિ ગરમ થાય છે. સૂર્યાઘાત આઇસોલેશન. પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. સૂર્ય પૃથ્વીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે. સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે જ નાભિકીય પ્રતિક્રિયા થાય છે. આ પ્રતિક્રિયામાં સૂર્યના દ્રવ્યના જ હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઊર્જા પેદા થાય છે. પરિણામે સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6000 અંશ સેલ્સિયસ જેટલું અને તેના કેન્દ્રના ભાગનું તાપમાન આશરે 1.5 કરોડ અંશ સેલ્સિયસ હોવાનું અનુમાન છે. સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીનો 2 અબજમો ભાગ જ પૃથ્વી તરફ આવે છે. પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યાઘાત કહે છે. સૂર્યાઘાતને પાયરેનોમીટર દ્વારા માપી શકાય છે અને તેને કેલરી, મિનિટ, ચોરસ સેન્ટીમીટરમાં દર્શાવાય છે. સૂર્યાઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો. પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી, જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા સૂર્યાઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. તેના માટે જવાબદાર પરિબળો આ મુજબ છે. 1. સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાને કારણે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે એકસરખી જોવા મળતી નથી. આ કારણે પૃથ્વી પર બધા સ્થળે એકસરખો સૂર્યાઘાત મળતો નથી. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે. આથી અહીં સૂર્યાઘાત વધુ પ્રમાણમાં મળે છે. નીચા અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં તેમજ ઊંચા એટલે કે ધ્રુવીય અક્ષાંશના પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યાઘાત ક્રમશઃ ઓછો મળે છે. પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાવો પર સૂર્યના કિરણો લંબરૂપે પડે છે તો વિરુદ્ધ ઢોળાવ પર છાયા હોય છે. તેથી સૂર્યાઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશના ઢોળાવ અસર કરે છે. દિવસ દરમિયાન બપોરે સૂર્યાઘાતનું પ્રમાણ વધુ હોય છે અને સવાર સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યાઘાતનું પ્રમાણ ઓછું હોય છે. 2. દિવસની લંબાઈ. સૂર્યના પ્રકાશનો સમયગાળો સૂર્યાઘાતના પ્રમાણ પર સીધી અસર કરે છે. ત્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યાઘાતનું પ્રમાણ વધુ રહે છે. શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય છે. તેથી પૃથ્વી સપાટી પર ઉનાળાની ઋતુમાં સૂર્યાઘાતનું પ્રમાણ વધુ હોય છે જ્યારે શિયાળામાં સૂર્યાઘાતનું પ્રમાણ ઓછું રહે છે. 3. વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર આવે છે. સૂર્યના આ કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે 40%થી 50% જેટલો સૂર્યાઘાત વાતાવરણમાં શોષાય છે. સૂર્યાઘાતનું કેટલુંક પ્રમાણ પરાવર્તિત પણ થાય છે. પાતળા વાતાવરણમાં ઓછો સૂર્યાઘાત શોષાય છે અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યાઘાત
શોષાય છે. વિષુવવૃત્ત પર વાતાવરણ પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યાઘાત મળે છે અને ધ્રુવો પર ગાઢ વાતાવરણ હોવાથી ઓછો સૂર્યાઘાત મળે છે. આમ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા સૂર્યાઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે છે. ત્રાંસા કિરણો વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થાય છે, તેથી સૂર્યાઘાત વધુ શોષાય છે. પરિણામે મધ્ય તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશોમાં સૂર્યાઘાત ઓછો મળે છે. વાતાવરણના ઓછા વિસ્તારમાંથી સૂર્યકિરણો પસાર થાય છે, તેથી ત્યાં ઓછી ગરમી શોષાય છે અને નીચા અક્ષાંશીય પ્રદેશોમાં વધુ સૂર્યાઘાત મળે છે. આ ઉપરાંત વાતાવરણમાં વાદળોનું પ્રમાણ, વરાળ, રજકણોનું પ્રમાણ વગેરે પરિબળો સૂર્યાઘાત પર અસર કરે છે. 4. જમીન અને પાણી. પૃથ્વીની સપાટી જમીન વિસ્તારો અને જળ વિસ્તારોની બનેલી છે. બંનેની સપાટીએ સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોવા છતાં પદાર્થ ભેદને કારણે બંને એક સરખા ગરમ થતા નથી. પાણી પ્રવાહી હોવાથી એને મળતી સૂર્યની ગરમી પ્રવાહો, મોજા, ભરતીઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં વહેંચાય છે. તદુપરાંત પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પ્રવેશી શકે છે. પાણી સપાટી પ્રમાણમાં ચળકાટવાળી હોવાથી સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામે છે. પરિણામે પાણી ધીમે ધીમે ગરમ થાય છે. જમીન ઘન પદાર્થ હોવાથી સૂર્યની મળતી ગરમી સમગ્ર સપાટી પર વહેંચાઈ જતી નથી. જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટીને પૂરેપૂરી મળે છે, તેથી જમીન ઝડપથી ગરમ થાય છે. આમ જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી છે. પૃથ્વી સપાટી પર જમીન અને પાણીના વિસ્તારો અસમાન રીતે વહેંચાયેલા હોવાથી સૂર્યાઘાતના વિતરણમાં ઘણી વિવિધતા આવે છે. 5. સૂર્યકલંકોનું પ્રમાણ. સૂર્યની સપાટી પર કાળા ધાબા જોવા મળે છે, તેને સૂર્યકલંકો કહે છે. સૂર્યમાં જે સમયે સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય છે ત્યારે પૃથ્વી પર સૂર્યાઘાત વધારે પ્રાપ્ત થાય છે. સૂર્યકલંકોનું પ્રમાણ ઓછું હોય ત્યારે સૂર્યાઘાત ઓછી માત્રામાં પ્રાપ્ત થાય છે. પૃથ્વીનું ઉષ્મા સંતુલન, હીટ બેલેન્સ ઓફ ધ અર્થ. વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી આશરે 18% જેટલો સૂર્યાઘાત વાતાવરણ સીધો જ શોષી લે છે. બાકીનામાંથી આશરે 47% સૂર્યાઘાત પૃથ્વીની સપાટીને મળે છે અને આશરે 35% જેટલો સૂર્યાઘાત શોષાયા વિના વાદળો, રજકણો, પૃથ્વી સપાટીના હિમાચ્છિત પ્રદેશો, જલરાશિ ક્ષેત્રો સાથે અથડાઈને પરાવર્તન પામી આકાશમાં પરત ફરે છે. આ પરાવર્તિત સૂર્યાઘાતના જથ્થાને પૃથ્વીનો પરાવર્તન ગુણાંક અથવા ઓલ્બેડો કહે છે. સૂર્યની સીધી ગરમીને કારણે વાતાવરણ સીધે સીધું ગરમ થતું નથી. સૂર્યમાંથી ગરમી પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો રૂપે પૃથ્વી સપાટી પર આવે છે. સૂર્યના આ કિરણો પ્રથમ તે પૃથ્વી સપાટીને ગરમી આપે છે, એથી પૃથ્વીની સપાટી ગરમ થતાં એની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. એનાથી સૌપ્રથમ પૃથ્વી સપાટીની નજીકનું વાતાવરણ ગરમ થાય છે. પછી ગરમી ધીમે ધીમે વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. આ કારણથી વાતાવરણના ક્ષોભ આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા હવાનું તાપમાન ઘટે છે. પૃથ્વી સપાટીની ગરમી ઉષ્ણતા ગમન એટલે કે રેડિયેશન, ઉષ્ણતા વહન એટલે કે કંડક્શન અને ઉષ્ણતાનયન એટલે કે કન્વિક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. ઉષ્ણતા ગમનમાં પૃથ્વી સપાટીની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. ઉષ્ણતા વહનમાં ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થવા લાગે છે અને બંને પદાર્થો સરખા ગરમ ન થાય ત્યાં સુધી ગરમીનું વહન થતું રહે છે. આ જ પ્રમાણે
પૃથ્વીની સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટીની ગરમી મેળવે છે. ઉષ્ણતા વહન ક્રિયા દ્વારા ગરમ થયેલી હવા હલકી બને છે અને ઉપર ચડે છે. એની જગ્યા ઉપરની કે બાજુની ઠંડી હવા લે છે. તે પણ ગરમ થઈ ઉપર ચડે છે. આમ ઉષ્ણતા નયનની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટીની ગરમી વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. આને ઉષ્ણતા નયનના પ્રવાહો પણ કહે છે. વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ મહત્વનો ફાળો છે. પૃથ્વી સપાટીએથી બાષ્પીભવન દ્વારા જે વરાળ ઉત્પન્ન થાય છે એ વરાળ કે ભેજમાં ગુપ્ત ગરમી સમાયેલી હોય છે. આ ભેજનું ઘનીભવન થતાં તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે, જે વાતાવરણને ગરમ કરે છે. વિવિધ ક્રિયાઓ દ્વારા સૂર્યમાંથી ગરમીનો જે જથ્થો પૃથ્વી સપાટી અને વાતાવરણ ગ્રહણ કરે છે તેનો ઉપયોગ જુદી જુદી પ્રક્રિયાઓ માટે થયા પછી બાકીની ગરમી અંતરિક્ષમાં પરત જાય છે. આમ પૃથ્વી પર ગરમીની સમતુલા જળવાઈ રહે છે. તાપમાન, ટેમ્પરેચર. હવાની કે વાતાવરણની ગરમીની સપાટીને તાપમાન કહેવાય છે. તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે. હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ સાધનો વડે માપવામાં આવે છે. આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર દ્વારા તાપમાન માપી શકાય છે. તાપમાન પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે. તાપમાન પર અસર કરતા પરિબળો: 1. અક્ષાંશ. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબવત પડે છે, તેથી અહીં બારે માસ તાપમાન ઊંચું રહે છે. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશ તરફથી ધ્રુવીય પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. તદુપરાંત વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે છે. આથી સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી અનુભવાય છે. જૂન માસમાં કર્કવૃત પર એટલે કે ઉત્તર ગોળાર્ધ પર અને ડિસેમ્બર માસમાં મકરવૃત પર એટલે કે દક્ષિણ ગોળાર્ધ પર સૂર્યના કિરણો લંબવત હોય છે. તેથી આ વિસ્તારો પર જે તે મહિનામાં સૌથી ઊંચું તાપમાન રહે છે. ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ઘણા ત્રાંસા હોવાથી ત્યાં તાપમાન ઘણું નીચું રહે છે. 2. સમુદ્રની સપાટીથી ઊંચાઈ. સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે. આથી પૃથ્વી સપાટી ગરમ થાય છે. ત્યારબાદ પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય છે. પરિણામે પૃથ્વી સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે છે. 3. સમુદ્રથી અંતર. જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય છે અને ઝડપથી ઠંડી પડે છે. તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોનું ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળાનું તાપમાન સૌમ્ય રહે છે. સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે. 4. જમીન અને પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર જમીન અને પાણીનું વિતરણ એક સરખું નથી, તેમજ જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે પાણી ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ઠંડુ પડે છે. પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલા વિશાળ ભૂમિખંડો અને મહાસાગરો એક સરખું તાપમાન અનુભવતા નથી. આમ ભૂમિખંડો તથા જળરાશિ ક્ષેત્રો પૃથ્વી સપાટી પર પ્રવર્તતા તાપમાનના વિતરણ પર અસર કરે છે. 5. મહાસાગરના પ્રવાહો. મહાસાગરોમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે. આ પ્રવાહો જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે છે. નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો એટલે કે લાબ્રાડોર, બેંગવિલા, કેલિફોર્નિયા કિનારાના વિસ્તારોના તાપમાનમાં ઘટાડો કરે છે. જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો ગલ્ફ સ્ટ્રીમ, ક્યુરોશિયો કિનારાના વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે. 6. પવનો.
રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવનો જે તે વિસ્તારના તાપમાનમાં વધારો કરે છે અને ધ્રુવીય પ્રદેશો તરફથી વાતા ઠંડા પવનો જે વિસ્તારો પર પસાર થાય છે ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે. આ ઉપરાંત સ્થાનિક પવનો જેમ કે દરિયાઈ અને જમીન લહેર, લૂ, નાર્વેસ્ટર, હર્મેટન પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે છે. 7. ભૂપૃષ્ઠ. તાપમાન પર ભૂપૃષ્ઠની પણ અસર જોવા મળે છે. જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ તથા રણ પ્રદેશમાં તાપમાન ઊંચું રહે છે. હિમાચ્છાદિત પ્રદેશો અને વનસ્પતિ આચ્છાદિત પ્રદેશોમાં તાપમાન પ્રમાણમાં નીચું રહે છે. તાપમાનનું વિતરણ. પૃથ્વી સપાટી પર મહાસાગરો તથા ભૂમિખંડો આવેલા છે. ભૂમિખંડો પર રણ પ્રદેશો, હિમાચ્છાદિત પ્રદેશો, મેદાનો, જંગલો, પર્વતો, પ્રાકૃતિક પ્રદેશો આવેલા છે. વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્યાઘાત મેળવે છે. આમ વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ રહે છે. તાપમાનમાં વિતરણનો અભ્યાસ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. તાપમાનનું ક્ષૈતિજ વિતરણ. 2. તાપમાનનું ઉધ્વ વિતરણ. 1. તાપમાનનું ક્ષૈતિજ વિતરણ. પૃથ્વી સપાટી પર તાપમાનના ક્ષૈતિજ વિતરણ પર અક્ષાંશ, સમુદ્રથી અંતર, મહાસાગરના પ્રવાહો, પવનોની દિશા અને સ્થળની ઊંચાઈ વગેરે પરિબળોની અસર જોવા મળે છે. વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ ધ્રુવો તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાનમાં ઘટાડો થતો હોય છે. સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન સમ અને કિનારાથી દૂર ખંડસ્થ જમીન વિસ્તારોનું તાપમાન વિષમ હોય છે. ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો તથા વાર્ષિક ગાળાનો તફાવત વધુ હોય છે, જ્યારે સમુદ્ર કિનારા નજીકના જમીન વિસ્તારોનું તાપમાન સમઘાત રહે છે. મહાસાગરના ઠંડા અને ગરમ પ્રવાહો જે તે પ્રદેશના કિનારાના વિસ્તારોના તાપમાન પર અસર કરે છે. જે વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહે છે તે કિનારાના પ્રદેશનું તાપમાન નીચું અને જે વિસ્તારોમાં ગરમ પ્રવાહો વહે તે કિનારાના પ્રદેશનું તાપમાન ઊંચું જાય છે. આ ઉપરાંત ગરમ અને સૂકા પવનો જે વિસ્તારમાં વાય છે ત્યાં તાપમાન ઊંચું હોય છે અને જ્યાં ઠંડા અને સૂકા પવનો વાય છે તે વિસ્તારોમાં તાપમાન નીચું રહે છે. જંગલનું પ્રમાણ, સ્થળની ઊંચાઈ, જમીનના પ્રકાર, વાદળનું પ્રમાણ વગેરે પરિબળો પણ તાપમાનના વિતરણ પર અસર કરે છે. 2. તાપમાનનું ઉધ્વ વિતરણ. સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા દર 1 કિલોમીટરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે. તાપમાનના આ ઘટાડાના દરને લેપ્સ રેટ કહે છે. આ ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે અને ત્યાર પછી ક્રમશઃ વાતાવરણ ગરમ થાય છે. આ રીતે વિવિધ પ્રક્રિયાઓ જેમ કે ઉષ્ણતાનયન, ઉષ્ણતાગમન અને ઉષ્ણતા વહન દ્વારા વાતાવરણ ગરમ થાય છે. આમ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા તાપમાન ઘટે છે. તેથી પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. શિમલા, મનાલી, શ્રીનગર, નૈનીતાલ, દાર્જિલિંગ, સાપુતારા, પંચમઢી, મહાબળેશ્વર, ઊટી, આબુ વગેરે ગિરિમથકો ઉત્તમ દ્રષ્ટાંત છે. તાપમાન વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. કેટલાક સંજોગોમાં વાતાવરણનું તાપમાન ઊંચે જતા ઘટવાને બદલે વધે તો તે પ્રક્રિયાને તાપમાન વ્યુત્ક્રમણ કહે છે. આ માટે શિયાળાની લાંબી રાત્રિ, સ્થિર હવા, સ્વચ્છ આકાશ, પવન વિનાની રાત્રિ, હિમાચ્છાદિત પ્રદેશો વગેરે પરિબળોની અસરથી તાપમાન વ્યુત્ક્રમણ અનુભવાય છે. ભૂસપાટી નજીકનું વાતાવરણ ખૂબ જ ઝડપથી ઠંડુ પડી જાય છે અને
તે સમયગાળા દરમિયાન વાતાવરણમાં ઊંચે આવેલા સ્તરો પ્રમાણમાં ગરમ હોય છે. આવી પરિસ્થિતિને વ્યુત્ક્રમણ તાપમાન કહે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય હિમાચ્છાદિત પ્રદેશો, ઊંચા પહાડી પ્રદેશો તેમજ ખીણ પ્રદેશોમાં તાપમાનનું આવું વ્યુત્ક્રમણ અનુભવાય છે.